સામાન્ય સ્થિતિ હોય તો એક રૂપિયો ન આપે તો ચાલે. બધા કઈ ધોતિયા ઓઢાડી ન શકે, બધા કઈ રસોઈ ના જમાડી શકે, કશો વાંધો નહીં, કઈ કમ્પલસરી નથી. કદાચ બધા મેં વાત કરી હતી, કદાચ દંડવત ન કરી શકે, કોઈને કેળમાં દુખતું હોય, બહુ મોટી ઉંમર હોય તો કદાચ ઉપર ના જઈ શકે, કદાચ બાયપાસ સર્જરી કરાવી તે દિવસે પૂજા પણ ન કરી શકે. પણ દિવ્ય ભાવ ન રાખી શકે ન હાલે. દિવ્ય ભાવ તો બાળક હોય, યુવાન હોય, કિશોર હોય, ભાઈ હોય, કરોડપતિ હોય, અબજોપતિ હોય, ભણેલો હોય, અભણ હોય, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, ભગવાન અને સંતમાં દિવ્ય ભાવ રાખવો એ કમ્પલસરી સબ્જેક્ટ છે. એ રાષ્ટ્રપતિનો દીકરો હોય પણ 12મા ધોરણમાં જો સાયન્સના સબ્જેક્ટ ન હોય તો એને મેડિકલમાં એડમિશન ના મળે. આપણે તો રાષ્ટ્રપતિનો કોઈ દીકરો જ નથી, પણ ધારો કે હોય, આપણે બધા હરકા ભેગા થયા, રાષ્ટ્રપતિ ને વડાપ્રધાન ને ગુજરાતના મુખ્યમંત્રી ને, સારું તો બધા આવા છે એટલે. પણ ધારો કે એનો દીકરા હોય, પણ તો રાષ્ટ્રપતિનો દીકરો હોય ને તોય પણ એને જો 12મા ધોરણમાં સાયન્સના સબ્જેક્ટ ન હોય તો મેડિકલ કોલેજમાં એડમિશન મળે જ નહીં. પોતાની પ્રાઇવેટ મેડિકલ કોલેજ હોય ને પોતાની પ્રાઇવેટ કોલેજ, પણ તો એ 12મા ધોરણમાં સાયન્સના સબ્જેક્ટ ન હોય તો એને મેડિકલ કોલેજમાં એડમિશન શક્ય જ નથી. એ કમ્પલસરી સબ્જેક્ટ છે. એમ આ આધ્યાત્મિક સાધના કરવા માટે ભગવાનના સ્વરૂપમાં દિવ્ય ભાવ રાખવો, એના કોઈ ચરિત્રમાં કોઈ પ્રકારનો મનુષ્ય ભાવ કે સંશય ન લાવવો, એ આપણી સાધના છે. એ આપણી સાધના છે. કારણ કે એ વગર આ સાધનામાં એ આગળ અવાયું જ નથી. આપણે ઘણી ઘણી પ્રશ્ન થાય. શ્રીજી મહારાજે વચરમતમાં બહુ અદભુત વાતો લખી છે. શ્રીજી મહારાજ કહ્યું કે પોતે કૂતરા જેવો કામી હોય, કૂતરા જેવો કામી હોય પણ ભગવાનને નિષ્કામી સમજે તો નિષ્કામી થઈ જાય. ગમે તેવો લોભી હોય પણ ભગવાનને જો નિર્લોભી સમજો તો નિર્લોભી થઈ જાય. ગમે તેવો સ્વાદીઓ હોય પણ ભગવાન અને સંતને નિર્દોષ સમજે, નિસ્વાદી સમજે પોતે નિસ્વાદી થઈ જાય. પ્રથમનું 24મું વચરમત વાંચજો. એમાં મહારાજે ભગવાન માટે વાત કરી છે કે ભગવાનને નિર્દોષ સમજો તો તમે નિર્દોષ થઈ જાઓ. અને પ્રથમના 58મા વચરમતમાં અને પ્રથમના 73મા વચરમતમાં સત્પુરુષ માટે વાત કરી. પ્રથમનું 58મું વચરમત કે આપણા તમે ગમે એટલે સ્વભાવ હોય, અને છે જ, ગભરાવાની જરૂરિયાત છે જ નહીં. ગમે તેવા દુનિયામાં ખરાબ માણસો કરતા હું ખરાબ છું, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. પણ જે ભગવાન મળ્યા છે, જે સત્પુરુષ મળ્યા છે, એને માયા પર સમજો બસ. શ્રીજી મહારાજ જે કૃષ્ણ ભગવાને વાત કરી, જે રામાયણમાં વાત છે, જે ભાગવતમાં વાત છે, એ જ વચરમતમાં વાત છે. વચરમત એટલે સર્વશાસ્ત્રનો સાર છે. વચરમતની અંદર જે કાંઈ વાતો લખી છે, કદાચ આપણે ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદો ન વાંચવાનો સમય મળે, પણ એમાં જે કાંઈ વાતો લખી છે બધો જ સાર આ વચરમતની અંદર આપી દીધેલો છે. તો વચરમતમાં પણ એ જ વાત કરી. મેં જે ગીતાનો શ્લોક હમણાં બોલ્યો, ભાગવતની વાત છે, રામાયણ પણ એ જ વાત છે. તો પ્રત્યક્ષ ભગવાનમાં દિવ્ય ભાવ રાખો એ અત્યંત જરૂરી છે. અને જો રાખશો તો મહારાજે લખ્યું છે વરતાલના 5મા વચરમતમાં અને પંચાળાના 7મા વચરમતમાં ભગવાને કહ્યું આપણામાં તો માયા હોય જ, આપણામાં માયા હોય, પણ તમે જેનું ભજન કરો છો એને માયા પર સમજો બસ. એને માયા પર સમજો તો જ માયા પર થવાય એવું છે, બાકી કોઈ સાધનો નથી. આ કમ્પલસરી છે. તમારે અહીંથી અમદાવાદ જોઈએ તો ચાલતા ચાલતા જવાય, અને સ્કૂટરમાં બેસીને જવાય, અને ગાડીમાં બેસીને જવાય, ટ્રેનમાં બેસીને જવાય, ટ્રકમાં બેસીને જવાય, ગધેડા ઉપર બેસીને જવાય, અને ઘોડા ઉપર બેસીને જવાય, દંડવત કરતા કરતા જવાય, આરોટતા જવાય. ઘણા બધા વિકલ્પો છે અમદાવાદ પહોંચવાના. પણ ચંદ્ર પર પહોંચવાનો કયો વિકલ્પ છે? ત્યાં કઈ સાયકલ લઈને જવાય? હા, ચંદ્ર પર જવું તો સાયકલ લઈને જવાય, ત્યાં સ્કૂટર લઈને જવાય, ત્યાં તમે ગધેડું લઈને જવાય. તમારી મર્સિડીઝ ગાડી ના ચાલે, અરે પેને ના ચાલે. ચંદ્ર પર જવું તો રોકેટ ઇઝ ધી મસ્ટ. રોકેટ એક કમ્પલસરી સબ્જેક્ટ છે, કોઈ ઓપ્શન જ નથી. ચંદ્ર પર જવાનું કોઈ ઓપ્શન નથી. અમદાવાદ જવાના ઘણા ઓપ્શન છે, પણ ચંદ્ર પર જવાનું કોઈ ઓપ્શન જ નથી. એ માયા પર થવા માટે આ તો આ માયાનું આવરણ ભેદવાનું છે ભાઈ. આ ખાલી આ આવરણ ભેદવા માટે રોકેટની જરૂરિયાત પડતી હોય. રોકેટ તમારું પ્લેન પણ ઉપર જઈ શકે નહીં. અવકાશની ઉપર પ્લેન જઈ શકે એવું નથી. આપણું જે વાતાવરણ છે એટમોસ્ફિયરની ઉપર, તો એના માટે રોકેટની જરૂરિયાત પડે. એ માયાનું આવરણ ભેદવાનું છે. તો માયાનું આવરણ ભેદવા માટે એ ભગવાનને દિવ્ય સમજવાની જરૂરિયાત છે. દિવ્ય સમજે તો જ માયા પર થવાય એવું છે. તો શ્રીજી મહારાજ વાત કરી. શ્રીજી મહારાજ કહ્યું કદાચ તમે પૂર્ણિમાના ચંદ્ર જેવા થઈ ગયા હો. પૂર્ણિમાના ચંદ્ર એટલે કોઈ દોષો, સ્વભાવ, વાસના માત્ર નીકળી ગયું હોય. પણ મહારાજે લખ્યું છે વરતાલના 12મા વચરમતમાં કે ભગવાનમાં જો મનુષ્ય ભાવ આવ્યો તો પૂર્ણિમાના ચંદ્ર જેવા હો અને પાછા અમાવાસ્યા જેવા થઈ જાવ. અમાવાસ્યા જેવા થઈ જાવ.
આપણે પેલી સાપ સેડીને કે રમત રમાડે છે ને બધા ઠેર ઉપર પહોંચ્યો હટ દઈને પાસે હેઠો આવી જાય. આમ 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 કરતો પહોંચ્યો અને ત્યાં આમ થોડીક જવાની તૈયારી હોય ફટ દઈને પાસે હેઠો આવી જાય. આમાં એવું છે, તમારા શરીરને બનાવતા તમને 50 વર્ષ લાગ્યા હોય, પણ શરીરનો નાશ કરતા કઈ 50 વર્ષ ન લાગે. આટલું શરીર તમે બનાવ્યું, કેટલું ચા પીધી, કેટલું ખાધું, કેટલા રીંગણા ખાધા, કેટલા ટમેટા, કેટલા બટેટા, કેટલો આઈસ્ક્રીમ, કેટલો શ્રીખંડ, કેટલી પૂરણપોળી, કેટલા લાડુ, કેટલી કસરત કરી, કેટલું વોકિંગ કર્યું, કેટલું જોગિંગ કર્યું, આટલું શરીર ત્યારે માંડ એવું થયું છે. પણ આ શરીરનો નાશ કરવા માટે 1 સેકન્ડ લાગે. પોટેશિયમ સાયનાઇડ લો, ઓનલી 1 સેકન્ડ. એમ ગમે એટલા વર્ષો સુધી સાધના કરી હોય, તપ કર્યું હોય, ભક્તિ કરી હોય, દાન આપ્યું હોય, ધર્માદો આપ્યો હોય, પણ ભગવાનમાં જો મનુષ્ય ભાવ આવ્યો તો તરત જ અમાવસ્યા જેવા થઈ જાવ. આલિયા ખાચર મેં વાત કરી હતી, ભગવાન સ્વામિનારાયણ વખતમાં 2000 ને સત્સંગ કરાવ્યો હતો. 2000 ને સત્સંગ આલિયા ખાચર કરાવેલો. લો, જે વખતે વિડીયો કેસેટ નહોતી, ઓડિયો કેસેટ નહોતી, અક્ષરધામ નહોતું, લંડન મંદિર નહોતું, કોઈ સાહિત્ય નહોતું, કોઈ મેગેઝિન્સ નહોતા, કોઈ મંદિરો નહોતા, એ વખતે 2000 ને સત્સંગ કરાવ્યો હશે. સ્વામિનારાયણની કંઠી પહેરાવી દો અને તિલકચંદ કેટલા પૂજાપાઠ કર્યા હતા. અત્યારે તમારા હાડાને સત્સંગ કરાવજો, તમારા જમાઈને કરાવજો, અરે તમારા દીકરાને કરાવજો, એકને કંઠી તો પહેરાવજો. આ યુગની અંદર જયારે બીએપીએ સંસ્થાનો સૂર્ય મધ્યાહને તપે, અત્યારે તો પ્રમુખ સ્વામીને શિષ્ય હોવું ને ગૌરવની વાત છે. હે, તું આ સંસ્થાનો તારે ગુરુ પ્રમુખ સ્વામી લોકો એક માનની દ્રષ્ટિએ જોઈએ છે. આ બીએપીએ સંસ્થા એક સભ્ય હોવું ને, જેમ તમારે અમુક આખી વિશ્વવિખ્યાત કંપની હોય ને એના તમે ભાગીદાર હોય ને, ખાલી શેર હોલ્ડર, એક જ પૈસાના ભાગીદાર હોય ને તો લાખોપતિ થઈ જાય. બોલો, આ ઓલી આપણા શહેરમાં અથવા ગામડામાં એટલો ટોપલો લઈ અને ભાઈ અને અથવા બાઈ કોઈ શાક વેચવા બેઠી હોય રોડ ઉપર, હવે એમાં તમારો 75% ભાગ હોય ને, તમારો 75%, તોય તમને આમ આખા દિવસમાં કેટલા લાખ રૂપિયા આવે? હે, 75%, અરે 90% ભાગ હોય ને તોય શું આવે આખો દિવસમાં? અને તમે રિલાયન્સમાં 1% ભાગ હોય તો, 1% ભાગ હોય તો કરોડોપતિ થઈ જાઓ. તો એ વાત છે. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે બીજું આપણે ગમે એટલું કરીએ, પણ જો ભગવાનને તમે ના સમજીએ ભગવાનમાં, તો એ વખતે આલિયા ખાચર વિચાર તો કરજો કે જયારે સ્વામિનારાયણનું નામ પડે ત્યારે માર પડતો હતો, લોકો વિમુખ કરતા હતા, 500 પરમહંસો ખપી ગયા છે, બાવાએ મારી નાખેલા સ્વામિનારાયણનું ભજન કરતા હતા એટલે. અને એ જમાનામાં જે આલિયા ખાચરે 2000 ને સત્સંગ કરાયો હશે, કેટલી દ્રઢતા હશે. પણ ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય ભાવ આવ્યો અને જતા રહ્યા. મુક્તાનંદ સ્વામીને મારું ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે આપણા જે સત્સંગ સમુદાય છે એમાં સૌથી મોટો હરિભગત કોણ? એમ એટલે મુક્તાનંદ સ્વામી તો પોતે નિષ્પક્ષ સંત હતા કે મહારાજ એવા તો દાદા ખાચર છે, કે દાદા ખાચર આટલો ભોગ, આટલું સમર્પણ, આટલી સેવા. મહારાજ કે બરાબર. પછી મહારાજ અને આલિયા ખાચરને એવું હતું મારું નામ આવશે, મારું નામ આવશે, હું એટલી બધી સત્સંગ કરાવો, મેં એટલી બધી પ્રવૃત્તિ કરી, હું એટલા બધા ગામડા ફેર્યા અને મેં એટલા બધા ઉપવાસ કર્યા, મેં એટલું તપ કર્યું, અને પોતે પાછા લગ્ન નહીં કરેલા, એટલે પોતે તો બ્રહ્મચારી વ્રત ધારી હતા. એટલે કે ઓહો, મારું નામ તો આવું જ જોઈએ. અને ના આવ્યું. બીજું કે મારે કે બીજા નંબરના કોણ? કે મહારાજ એવા તો આ લોહીના સુરા ખાચર છે. અને આમ તપી ગયા હો કે હવે ત્રીજું તો મારું નામ આવવું જ જોઈએ. કે ત્રીજા કોણ? કે મહારાજ આ સારંગપુરના જીવા ખાચર. અને આ તલવાર કાઢ્યો, હારો મુક્તાન શું સમજે છે? પછી મહારાજ કહ્યું, મુક્તાન સ્વામી તમે સમજો નહીં, હલોયો તો હલોયો. અને ખુશ થઈ ગયા, વાહ મહારાજ મને સમજે છે. પણ મહારાજ તને સમજતા નથી, આ તો તને ટાઢો પાડવા માટે મહારાજ બોલ્યા છે. ઘણી વખત આપણને શું લાગે ખબર? કે બાપા અમારો મહિમા સમજે છે, સંતો અમારો મહિમા સમજતા નથી. પણ તને બાપા શું કામ સમજે છે? તને સાચવા માટે. આપણે કાચના વાસણ છીએ ને, કાચનું વાસણ તૂટી ન જાય, ફૂટી ન જાય, ને બીજા ઘણાના હાથ પગ ન ભાંગે ને, એટલે સમજી જવું જોઈએ કે આપણે કાચના વાસણ સ્વામીને આપણને હાચવવા પડે, સ્વામીને હથેળીમાં રાખવા પડે, ફોલાવવા પડે, સમજાવવા પડે. તો હું સમજાય છીએ, પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે જો મનુષ્ય ભાવ આવ્યો જતા રહ્યા. મારા વખતના કીડી સખી હતા, પ્રેમાનંદ સ્વામી ભજન ગાતા હતા, અને એને મહારાજ તમે પ્રેમાનંદ સ્વામીના બહુ વખાણ કર્યા. તો કીડી સખી હતા, એક બહુ મોટા સંત હતા, પણ એ સારું ભજન ગાતા. મહારાજ એના વખાણ ન કરે. મહારાજ એને પૂછ્યું, મહારાજ મારું ઘણી વખત મહારાજ વખાણ ન કરે ને તો સામે જ પૂછે ને હે મારું પ્રવચન કેવું હતું? હું નથી સામે જ પૂછતો તમને મારું પ્રવચન ગમ્યું કે નહીં. કોક મારું વખાણ ન કરે સામે તો પૂછવું પડે કે નહીં. એટલે પેલા કીડી સખી મહારાજને પૂછ્યું, હે મહારાજ મેં ભજન ગાયું, તમને કેવું લાગ્યું? મહારાજ કે પાછલા બાણે અવાજ આવે ને એવું તમે ભજન ગાવ્યું. અને પેલાને જે લાગી આવી અને ભાગી ગયા કે મારી કોઈ ખબર નથી, હું આટલું આમ કરું તેમ કરું. મારે તો બાવડું પકડ્યું, ભાઈ કઈ વાંધો નહીં, તમે રોકાવ. આ તો ઘણી વખત આપણે ગમે એટલું સારું ગાતા પણ જો એમાં અહંકાર ભળે ને એવું જ થઈ જાય. આપણો અહંકાર, તમે સેવા કરતા હો, તપ કરતા હો, ભજન કરતા હો, ભક્તિ કરતા હો, પણ જો અહંકાર વર્ષ થઈને કરતા હોય ને તો એની આખી વેલ્યુ ડાઉન થઈ જાય છે.
પણ એ જોઈ છોડીને જતા રહેલો. મેં પેલા વાત કરી હતી, સભામાં બેઠેલા અને એક પૂર્ણાનંદ સ્વામી એક બહુ મોટા સદગુરુ જેવા સંત હતા અને પાછળ ઉભા રહ્યા પાછળ કે મારું આસન કેમ નથી, મારી ખુરશી કેમ નથી, ઉભા રહ્યા. મહારાજે પૂછ્યું કે તમે માનનું પૂતળું કોઈ જોયું, માનનું સ્ટેચ્યુ કઈ જોયું કે ના? મારે માન તો કઈ થોડું દેખાતું જ નથી, માનું પૂતળું ક્યાંથી હોય કે જો ઊભું. મને કે પેલા તો આમ આમ લાય લાગી ગયો કે મને માનું પૂતળું કીધું, કપડા કાઢીને જતા રે, કપડા કાઢીને જતા રે. લો તો આ જો એક મનુષ્ય ભાવ, સેવા કરી હોય, ભક્તિ કરી હોય. મેં વાત કરી હતી કે ભગવાન સ્વામિનારાયણ વખતમાં જીવા ખાચર હતા સારંગપુરની અંદર, મહારાજને બોલાવેલા, કેટલી બધી સેવા કરેલી, પણ મહારાજને મારી નાખવા માટે તૈયાર થયા. આ માન શું કરે છે? આ સ્વભાવ જો ભગવાનમાં મનુષ્ય ભાવ આવ્યો, સત્પુરુષમાં મનુષ્ય ભાવ આવ્યો, સમગ્ર ઇતિહાસ અધ્યાત્મનો માર્ગ જોઈ લો. આપણે એમાં વાત નથી, કોઈ પણ રામ ભગવાનમાં કે કૃષ્ણ ભગવાનમાં જેને મનુષ્ય ભાવ લીધો એ ફેંકાઈ ગયા છે. એ હાથમાં જ ન આવે, એ હાથમાં ક્યાંય ના ક્યાંય એ માયામાં ક્યાંય લેવાઈ જાય. એટલે ભગવાનમાં મનુષ્ય ભાવ કોઈ સંજોગમાં એ આવવા દેવો નહીં. આમાં શું થાય છે કે આપણે ભાંગી પડીએ છીએ, આપણને અખંડ અસંતોષ રહ્યા કરે, આપણું મનમાં મૂંઝવણ રહ્યા કરીએ. સેવા કરતા હોય, તપ કરતા હોય, ભજન કરતા હોય, દાન ધર્મ આપતા હોય, પણ મનમાં છે ને કટકટ 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 રહ્યા જ કરે. તમને ઝીણી ફરિયાદ રહ્યા જ કરે. આમ કેમ નથી, આમ કેમ નથી, આમ કેમ નથી, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, આમ કેમ ન થતું, આમ કેમ ન થતું. શ્રીજી મહારાજ લખ્યું છે પ્રથમના 28મા વચનામૃતમાં કે અર્ધ બળેલો કાષ્ઠ, લાકડું થોડું ભીનું હોય ને એ પૂરું હળગે નહીં, ઠરે નહીં. એટલે એ અર્ધ બળેલા કાષ્ઠની જેમ ધૂંધવાયા જ કરે, એના મનમાં છે ને આમ અસંતોષ જ રહ્યા કરે. એટલે હંમેશા ભગવાન અને સત્પુરુષમાં સેટ થવું, તો ગમે તેવો અપસેટમાં તમે સેટ થઈ જશો. અને જો ભગવાન કે સત્પુરુષમાં તમે અપસેટ રહ્યા તો ગમે એટલા સેટ હશો તો અપસેટ થઈ જશો. તમે જુઓ ગુણાતીતાનંદ સ્વામી ગમે તેવા અપમાનમાં સેટ કેમ રહ્યા? કારણ કે મહારાજમાં સેટ હતા. ભગતજી મહારાજને કેટલા અપમાન થયા, કેટલા તિરસ્કાર, કેટલું ઉપેક્ષા, વિમુખ કરવામાં આવ્યા, ઝેર આપવામાં આવ્યું. તો ભગતજી મહારાજની આનંદમાં કોઈ અલમસ્તાઈ જરાય ઓછી થઈ નથી. આપણા સંપ્રદાયના જ પ્રસંગો છે આ બધા. જીવન ચરિત્ર વાંચવા જેવા છે. ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચો. સાચી સાધના, તમે કોઈ પણ ભગવાન માનતા મને વાંધો નથી, પણ જેમ સાચી સાધનામાંથી કોઈ પણ માંથી શીખી શકાય. તમે કોઈ પણ માંથી તમે સાચી સાધના કેવી રીતે કરવી, સાચા ગુરુ ભક્તિ કેવી રીતે કરવી, ગુરુને રાજી કરવો એટલે શું, ગુરુમાં દિવ્ય ભાવ રાખવો એટલે શું, એ તો કોઈ પણ સાધકોમાંથી તમે શીખી શકો છો. તો ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચજો. કેટલા સંજોગોમાં એ સ્થિર રહ્યા છે. કારણ કેમ? ગુણાતીતાનંદ સ્વામીમાં સેટ હતા, તો કોઈ એને અપસેટ કરી શક્યો નથી, કોઈ તાકાત નથી. તમે જો ભગવાન સ્વામિનારાયણ આજે પ્રમુખ સ્વામીમાં સેટ હશો ને તો દુનિયાની કોઈ તાકાત નથી તમને અપસેટ કરી શકે. અને પણ જો તમે પ્રમુખ સ્વામીમાં અપસેટ હશે, ત્યાં પ્રોબ્લેમ હશે ને તો દુનિયાની કોઈ તાકાત નથી તમને સત્સંગમાં કોઈ સેટ કરી શકે. નક્કી છે. અમે ત્યાગી હોય કે તમે ગ્રહસ્થ હો, વર્ષોથી તમે એક ભગવાન કે સત્પુરુષમાં જો અપસેટ રહ્યા તો દુનિયાની કોઈ તાકાત નથી તમે સત્સંગમાં સેટ કરી શકે. અને એક વખત જો તમે સત્પુરુષમાં સેટ થઈ ગયા તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને સત્સંગમાંથી કોઈ કાઢી શકે. તો મૂળ વાત એટલી છે, સત્પુરુષમાં દિવ્ય ભાવ. શાસ્ત્રી મહારાજ કેમ રહ્યા, કેટલા અપમાન તિરસ્કાર, પણ ભગતજી મહારાજમાં સેટ હતા. જોગીજી મહારાજ જીવન ચરિત્ર વાંચજો, કદાચ 6 ભાગ ન વાંચાય, નાનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર વાંચજો. કેટલો માર ખાધો, કેટલી ગાળો ખાધી, કેટલા અપમાન, કેટલા તિરસ્કાર, કેટલી અગવડ, કેટલી મુશ્કેલી, છતાં એ શાસ્ત્રી મહારાજમાં સેટ હતા. યોગીજી મહારાજને જે શાસ્ત્રી મહારાજ વિશેનો જે દિવ્ય ભાવ, આમ આપણે આપણી બુદ્ધિમાં ના બેસે એવો દિવ્ય ભાવ. એક વખત શાસ્ત્રી મહારાજ આટલા દ્રામાં હતા, કોઈ કીધું કે શાસ્ત્રી મહારાજ ક્યાં છે, એટલે ભાઈ બોલ્યા કે હુઈ ગયા છે. યોગી બાબા કે હુઈ ગયા એમ ન કહેવાય, એ તો બીજા બ્રહ્માંડમાં કામ કરવા ગયા હોય. આમ તો હોતા હતા, પણ એ તો બીજા બ્રહ્માંડમાં કામ કરવા ગયા. પછી એક વખત અક્ષરની વાત નીકળી. જોગીજી મહારાજે પોતે પત્ર લખે ને પોતાના અક્ષર એમને ઘણી વખત ઉકલે નહીં, એવા વિચિત્ર અક્ષર હોય ને. તો પછી એક યુવક એવું બોલ્યા કે બાપા શાસ્ત્રી મહારાજના અક્ષર પણ આવા જ હતા. ગુરુ એના અક્ષર તો મોતીના દાણા જેવા હતા, આપણને વાંચતા નહોતું આવડતું. શું કે આપણને વાંચતા નથી આવડતું. એટલે એમના અક્ષર દિવ્ય. એક વખત બધા એવું કહે કે બાબા શાસ્ત્રી મહારાજને પૂર્ણપડી બહુ ભાવતી. યોગી બાબા કે ગુરુ એમ ન કહેવાય, એ તો આપણને ભાવતી હતી ને એટલે જમતા હતા ને એટલે આપણને જમાડતા હતા. એક એક ક્રિયાની અંદર યોગીજી મહારાજને શાસ્ત્રી મહારાજ વિશે જે દિવ્ય ભાવ, યોગી બાબા કહેવાય અમે એનું બધું દિવ્યમ 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 જ સમજીએ. અને શાસ્ત્રી મહારાજ તો યોગી બાબા એટલા બધા ઘણી વખત ગરમ થાય પણ તોય અખંડ દિવ્ય ભાવ. તો યોગીજી મહારાજને પોતાના ગુરુમાં દિવ્ય ભાવ હતો. તો ગમે તેવા સંજોગોમાં યોગીજી મહારાજ કોઈ અપસેટ કરી શક્યો નથી. તમે જો પ્રમુખ સમાજનું ટોટલ જીવન જુઓ, શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજમાં એટલો બધો દિવ્ય ભાવ. આ સંપ્રદાયમાં ઘણા બધા પ્રકરણો બધા બન્યા, પણ એ પ્રકરણોમાં યોગીજી મહારાજ વિશે જે દિવ્ય ભાવ રાખ્યો છે પ્રમુખ મહારાજે, આપણું ભેજું કામ ના કરે. આપણું ભેજું આમ આવડું આખું ભેજું આપણું
કટાઈ જાય એવું લાગે કે કેમ યોગી બાપા આવું કરે છે, કેમ યોગી બાપા આવું કરે છે, એને આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ, સાવ વંઠેલ જેવા હોય, કેટલા બધા આમ કૌભાંડો કરતા હોય, પણ જોગીમાં જેને હાચવે નહીં, બધાને કે જાવ એનો સમાગમ કરો લો, હવે એનો સમાગમ કરવાનો કે એને હાર પહેરાવે, એને રમાડે જમાડે, આપણું ભેગું ગાયબ થઈ કે આવો વ્યભિચારી જેવો હોય, આટલા વિચિત્ર માણસ હોય, હવે એને જોગીમાં રમાડે જમાડે ખવડાવે પીવડાવે અને આમ ઉભા ઉભા થઈ જાય, લાગે આમ આપણે લાગે જાણે એકાંતિક ન હોય એવું, આપણને એવું લાગે આવું કેમ કરે છે ભાઈ, એ ગુનાથી સત્પુરુષે કરવું પડે. ઘણી વખત આપણને એવું લાગે છે કે અમુક માણસો આવા હોય તો એને સામે કેમ હાચવા જ પડે. અમુક થાય કે આપણે ત્યાં કોઈ બહારના માણસો આવ્યા હોય, બધા મોટા માણસો આવ્યા હોય, હવે આપણે જણે અમુક કૌભાંડ કરતા હોય, આગા પાછું કરતા હોય, પણ આપણે હાચવા જ પડે. હાચવા માટે એટલા માટે કે આપણે હેરાન ન કરે. બીજી ઘણી વખત કેવું હોય કે દાખલા તરીકે ડોક્ટર હોય, મેં વાત કરી તે ડોક્ટરને તમારી જો એલર્જી થાય, મારો હાથ હરી ગયેલો હોય, આમ સાવ હાથ સડી ગયો હોય, હવે મારો સડી ગયેલા હાથને જોઈને જો ડોક્ટરની એલર્જી થાય તો મારે ક્યાં જવું? વકીલ પાસે જવું? એન્જિનિયર પાસે જવું? ડોક્ટરને મારો હાથ હડી ગયેલો એને ઉપકો આવે તો મારો તો મરવાના જ ધંધા ને. તો ડોક્ટરની એલર્જી ના ચાલે. એમ સત્પુરુષ ભગવાન અને સંતો અનંત જીવનું કલ્યાણ કરવા આવ્યા છે. એ મારું જાણે છે ને તમારું જાણે છે, મારી ભૂલો છે એને ખબર છે ને તમારી ભૂલો છે એ ખબર છે, પણ એ ભૂલો થાય એટલે કાઢી ના મૂકે બધાને. ભગવાન સામે લખ્યું છે વચનામૃતમાં કે હું બહુ દિવસો સુધી જોઉં છું, બહુ દિવસો સુધી જોઉં છું, ત્યારે એને એના પર રાજી કે કુરાજી થાઉં છું. એ ખબર જ હોય, બાળકો આવા જ હોય. મમ્મી હોય નવા કપડાં પહેરીને કોકને ઘેર ગયા હોય મહેમાન તરીકે, અને નાનું બાળક એના કપડાં બગાડે તો કે ફાંસીને માત્ર ન ચડાવે, એ કે ફાંસીને માત્ર ચડાવે કે અને બધે ગુના પોતે નોંધી રાખે કે તારો જન્મ થયો ત્યાર પછી મને આ જગ્યાએ પાટું માર્યું હતું, અને આ જગ્યાએ મને આમ ગાલ ખેંચ્યા હતા, અને પછી મને બટકું ભર્યું હતું, અને પછી મારા કપડાં બગાડ્યા હતા. એ બધું એક એક ગુના નોંધે ને જે ગુના નોંધે પ્રમાણે જો એની મા નાના બાળકને સજા કરે તો બાળક જીવતું જ ના રહે. માને ખબર જ હોય કે બાળક નાનું હોય એટલે કપડાં બગાડે જ, નવા કપડાં પહેરાવે. કોકને મહેમાન તરીકે ગયા હોય પણ બાળકને ખબર છે કે તમે મહેમાન તરીકે ગયા છો, કોનું ઘર છે? અરે ગમે ત્યાં ગયા હોય તો બાળક તો કપડાં બગાડે, તમારે બગાડે ને એને બગાડે, એને મારાય નહીં. એને હાચવાનો પ્રેમથી તો નવરાવન ધોવરાન પાછા બીજા કપડાં પહેરે પાછા બેહવાના છો તમે ત્યાં. એમ ગુણાતી સત્પુરુષને બધાની ખબર છે, મારી તમારી બધાની ખબર છે, એક એકનો ઇતિહાસ જાણે છે. આ તો મારું કહેતા નથી, તમારું કદાચ કે તમારું કહેતા નથી, મારું કહેતા નથી એટલું જ. બાકી બધાનું જો એક્સરે પાડો ને તો બધાને ખબર પડી જાય છે, બધાને ખબર પડી જાય. આપણને એવું લાગે હું જ બરાબર છું, બસ આને કેમ હાચવે છે, પણ તું જ બરાબર નથી ને એ બરાબર નથી. મોટા પુરુષ કે ભગવાન સંત બધાને જુએ છે. એને જો આપણી એલર્જી થાય તો કોઈ ટકેવા નથી. મેં વાત કરી હતી ને કે શ્રીજી મહારાજ એક વખત બધા સંતોને પીરસવા નીકળે, અને મારે કેવું ચાલો બધાને જમાડું. તો એમાં પછી મહારાજ છે ને અંદરનું એક્સરે પાડે. હવે અંદર તો જુદું, હું બહારથી હારું પણ અંદર જુદું હોય એટલે મહારાજ કે નથી પીરસતો, જાઓ તમે ખરાબ છો. તો બીજાને જોયું એનો એક્સરે પાડ્યો, એ કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય કે નથી પીરસતું. એમાં 7-8 જણા પથ્થર મહારાજે પગથી ફગાવી દીધા, અને ગુણાતીતાનંદ સ્વામી બેઠા બેઠા જોતા હતા કે મહારાજ આ શું લીલા આદરી છે, તમે તો પીરસવા નીકળ્યા હતા ને, પણ કોઈક મહારાજ કે કોઈક મને પીરસવા જેવા લાગે તો પીરસું ને. આ બધા કોઈકમાં ક્રોધ છે ને, કોઈકનામાં કામ છે ને, કોઈકનામાં લોભ છે ને, કોઈકનામાં ઈર્ષા છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું મહારાજ જો તમે જીવોને આવું જોશો ને તો તમે હું બે જ રહેવાના છીએ, કારણ કે આપણે માયા પર આપણે બે જ છીએ, બાકી તો બધા આવા જ છે. દયા કરો મહારાજ, દયા કરો. પછી મહારાજ બધાને જમાડે. પણ કહેવાનું શું છે કે આપણે જો પ્રમુખ સાહેબ મહારાજ મારો ને તમારો એક્સરે પાડે ને તો બધી ખબર પડે એવી છે, બધી આપણે કોણ કેવા છીએ. પણ છતાંય આપણને મનુષ્ય ભાવ આવે, સ્વામી આમને કેમ બોલાવે, મને થાય ને કે આને કેમ બોલાવે, મને કેમ નથી બોલાવે, તો ના એ બોલાવે. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભગવાન અને ગુણાતીત સત્પુરુષમાં બહુ સેટ થઈ જવાનું. ત્યાં જો સેટ નહીં થઈએ તો આપણને આ સત્સંગમાં સુખ પણ નહીં આવે. ઝીણી ફરિયાદ રહ્યા જ કરે કે આમ કેમ આમ કેમ આમ કેમ આમ કેમ, એમાં બુદ્ધિ વાપરવા નહીં. એ ડોક્ટરને જે રીતે જ્યારે જેટલું ઓપરેશન કરવું ત્યારે કરે. એ આપણે કે ના મને લાલ કેપ્સ્યુલ આપને, મને બહુ ભાવે છે, એ ના આપે લાલ કેપ્સ્યુલ. તું ભણેલો છે કે ડોક્ટર ભણેલો છે? હા, કે એને સફેદ આપીને મને કેમ લાલ આપી? ભાઈ એને જુદો દુખાવો છે, તને જુદો દુખાવો છે. માથામાં દુખાવો 80 પ્રકાર છે, 80 પ્રકારે માથું દુખે છે. હવે તમને મને બેને માથું દુખતું હોય ને તો તમને કેપ્સ્યુલ આપે, મને ટેબ્લેટ આપે, અને મને થાય કે મને કેમ કેપ્સ્યુલ નું આપી? સ્વામીને પક્ષપાત છે, ડોક્ટરને પક્ષપાત છે. અરે ડોક્ટર નોય પક્ષપાત સમજતો ખરો, એનો રોગ જુદો છે, ડોક્ટરને ખબર તને ખબર પડે. આપણે બેને પેટમાં દુખતું હોય અને ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર મને કે તમારું ઓપરેશન કરાવવું પડશે, અને તમને એમ કે તમે એક ટેબ્લેટ ખાવ સારું થઈ જશે. અને હું કહું ડોક્ટર સાહેબ તમારે મારી પાસે પૈસા વધુ લેવા છે એટલે તમે મારું ઓપરેશન કરવાનું કહો છો, આને કેમ એક જ ટેબ્લેટથી મટાડી દીધું?
ડૉક્ટર કે સ્વામીજી એને ખાલી હવાર ભજીયા બહુ ખાધા હતા ને એટલે ગોટો ચડેલો ને એટલે એક ટેબ્લેટ ખાવાથી મને આપણે સારું થઈ જશે, અને તમારે તો એપેન્ડિક્સ છે એટલે ઓપરેશન તો કરવું જ પડશે. હવે દુખાવો તો હરખો જ લાગે છે, પણ હરખો નહીં ભાઈઓ, હરખો નહીં. એમ દરેકના રોગ જુદા છે. પ્રમુખ સમાજ એકને માન આપીને માન કાઢે ને એકને અપમાન કરીને માન કાઢે, એની પ્રોસેસ જુદી છે. એકને હાર પહેરાવીને માન કાઢે ને એકને હાર ખેંચીને માન કાઢે. એકને પ્રસાદ આપીને સ્વાદ ટાળે ને એકને પ્રસાદ ન આપીને સ્વાદ ટાળે. મૂળ એનો હેતુ સમજી લો. ડોક્ટરનો હેતુ એવો છે કે બધાનો રોગ દૂર કરવો છે. તો જેને ઓપરેશનની જરૂરિયાત હોય ઓપરેશન કરે, દવાની જરૂરિયાત હોય દવા આપે, ઇન્જેક્શનની જરૂરિયાત હોય ઇન્જેક્શન આપે. અને બધા એક જ સરખો દુખાવ લાગતો હોય પણ એના દુખાવના પ્રકાર જુદા હોય, રોગના કારણ ઘણા દાખલા મને માથું એક દિવસથી દુખતું હોય, કોઈને માથું 20 વર્ષથી દુખતું હોય. તો 20 વર્ષથી જે માથું દુખાવો હોય એની દવા જુદી હોય, એનો કોર્સ લાંબો ચાલે, એને એક દિવસમાં ના મટી જાય. તો એ ભગવાન છે ને આપણા અનંત જન્મનું જાણે છે ભાઈ, અનંત જન્મનું મારું તમારું જાણે છે. એ આપણા જેવા નથી, દેખાય છે આપણા જેવા દેખાય છે. ડોક્ટર આપણા જેવા દેખાય. ડોક્ટર ખાલી આમ પકડે ને તો ખબર પડી જાય કે મારા હાથમાં તકલીફ છે, ને આખો પોંચો પકડી ના પડી, આમ પકડી રાખે ને તોય મને ખબર પડે. આખો પોંચો પકડી રાખો ને તમે, હું ભલે એન્જિનિયર હો, આમ 2 કલાક સુધી પકડી રાખો તો મને ખબર ન પડે કે તમને કઈ તકલીફ છે. ડોક્ટર ખાલી આમ જ પકડે ને આમ કહી દે કે હાથમાં કઈક તકલીફ છે. કેમ? હવે ડોક્ટરની આંગળીમાં શું કઈ નવીનતા છે, કઈ જાદુ છે? પણ એને અભ્યાસ કર્યો છે, હાર્ટ ડિસ્ટન્સ માપી લે છે, એને આજે ખબર પડી જાય છે. ને તો ડોક્ટરની વિદ્યા જુદી છે, આપણે એવું નથી ભણેલા. એમ ગુણાતી સત્પુરુષની વિદ્યા જુદી છે, ભગવાનની વિદ્યા જુદી છે. ભગવાન એક જાણે છે. શા માટે લીલા ચરિત્ર કરે છે આપણે કઈ ખબર પડતી નથી. રામચંદ્ર ભગવાન આપણે જાણીએ છીએ કે સીતાજીનું અપહરણ થયું. હવે આપણે બુદ્ધિ હોય છે કે જો ભગવાન હોય તો એના પતિને કેમ લઈ જવા દીધા? લો, લોકો આવા તર્ક કરે. ભગવાન જો રામ ભગવાન પોતે જ ભગવાન હોય તો પોતાના બૈરાનું સાચવી કે બીજાનું શું સાચવાનું? હું પાછું જોજો, હું નથી ખરેખર રામ ભગવાન પાસે. હા, તમે કે આ બ્રહ્મદર્શન સ્વામી નેગેટિવ જ બોલે. ભાઈ નથી નેગેટિવ બોલતો, આ તો જે લોકોમાં જે સમજણ છે. તો આપણને એવું લાગે ને કે પણ એ ભગવાન છે ભાઈઓ. એ શા માટે એને કર્યું, શા માટે ન કર્યું? એ કોઈ પછી તો તમે સીતાજી ગયા એટલે રામ ભગવાન મેંડા રડવા. ખબર આવ્યા લક્ષ્મણ ભાઈ રામ આવ્યા કે સીતાજી જતા રહ્યા, અપહરણ થયું. અને તમે રામાયણ વાંચજો, જો કે આપણે હિન્દુઓ વાંચી એવા નથી, પણ વાંચજો તો ખરા. તો કેટલા રામ તો પાગલ છે, મારી સીતા મારી સીતા મારી સીતા. અને પાગલ એટલે બસ ઝાડને પૂછે. કોઈ પણ તમે સારો માણસ હોય ને તો એટલું તો ખબર પડે કે બૈરું ભાગી ગયું ને ઘરમાંથી તો ઝાડને પૂછે. તમે પાડોશીને કદાચ પૂછો ભાઈ મારા પત્ની ક્યાં ગયા ખબર છે, તો કે ઝાડને પૂછે, પહાડને પૂછે મારી સીતા ક્યાં ગયા, પોકે પોકે રડે. હવે એમાં શંકર ભગવાન છે ને એ રામનું ભજન કરતા. તો પાર્વતી કે તમે કોનું ભજન કરો? કે પેલા રામ ભગવાન. એ કે ભગવાન છે એ પોતાના બૈરા પાસે એટલું ગાંડિયું થયું એટલે આપણે ઘણી આવડવા રામ ગાંડિયું શું કહીએ આપણે? રામ ગાંડિયું. શું કામ કે રામ ગાંડા થઈ ગયા હતા ને એટલે પોતાના પત્ની પાછળ. કે આ તો કઈ આ કઈ રીત છે? એક પોતાના બૈરાની પાછળ એટલો પાગલ માણસ થાય એને તમે ભગવાન માનો છો ને એનું તમે ભજન કરો છો. શંકર ભગવાન કે તું ગમે તેમ કે ભગવાન એ ભગવાન જ છે, એમાં કોઈ સંશય લાવાય જ નહીં. પણ કે આ કઈ રીત કેવો તમે આને તમે કેવી રીતે ભગવાન માનો? કે ભગવાન જ છે. તો કે હું ભગવાન રામની, તમે જેને ભગવાન માનો છો એની હું કસોટી કરું. કે ભગવાનની પરીક્ષા ન હોય તો કે ના મારે કરવી છે. હા જા ત્યારે તો તમારે માનવું જ પડે, શું કરો? એટલે એ ગયા. એટલે પાર્વતી ગયા પોતે સીતાજીનું રૂપ લઈને ગયા. એને એમ કેવું સીતાજીનું રૂપ લઈને જઈશ તો મને હેઠી પડશે ને, કારણ કે અને પોતે તો માત્ર શક્તિ હતા એટલે ગમે તે રૂપ ધારણ કરી શકે. એ કે આપણા જેવા થોડા હતા. એટલે એક સીતાનું રૂપ લઈને ગયા કે જો ખરેખર જો ભગવાન નહીં હોય તો મને સીતાજી જોઈને ભેટી પડશે. એટલે જંગલમાં અચાનક આવીને ઉભા રહ્યા. રામચંદ્ર કે હે માં તમે એકલા કેમ? મારા પિતાશ્રી ક્યાં ગયા? આ તો ઓળખી ગયા મને. હા તો ઓળખી ગયા. કઈ ના, તો ખાલી આઉટિંગ માટે નીકળી, થોડીક કંટાળો ચડ્યો કે ચાલો થોડુંક ફરી આવ્યા. બાકી તો હું એકલે આવી. ભગવાન ત્યાં બેઠા છે તપ કરે. સારું ચાલો મારે જે સર કહેજો. ગયા તો પાર્વતી પાછા આવ્યા એટલે શંકર ભગવાન કે કેમ પાછા આવ્યા? બસ કે પછી એમ થયું કે હવે આપણે ભગવાન કસોટી નથી કર્યું, તમે મને કીધું એટલે હું માની ગઈ. એમ હવે ખબર છે તમે જે ખોટું બોલો ને એના અવાજમાં બોધો અવાજ હોય, એ પકડી જ પાડે કે આ કંઈક આમાં દાળમાં કાઢવું છે. એટલે શંકર ભગવાન ધ્યાન લાગ્યું, ખરું પડી કે આ મારી પત્ની પાર્વતીએ સીતાજીનું રૂપ લીધું છે. હવે સીતાનું રૂપ લીધું એટલે મારે હવે એની યાર પત્નીનો વ્યવહાર થાય ને. બરોબર ગયું કે હવે જાઓ તમે, હવે આપણે આ બેનો ત્યાગ અને પાછો બેનો ત્યાગ તેરો અને પછી 80,000 પત્તો પડ્યો 80,000 વર્ષ પછી. પણ આ ચરિત્રની અંદર પાર્વતીજીને પણ એ મનુષ્ય ભાવ આવ્યો. પણ જે ખરેખર જે ભક્તો શ્રીજી મહારાજ લખ્યું છે પ્રથમના 72માં વચનવતમાં કે જે ખરેખર ભક્તો હોય, જો દાખલા કે કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ લીધો
તો ઘણા બધાને પ્રશ્ન થયો કે ભાઈ ગોપીઓ સાથે કેમ રાસ લીધો. અરે પરીક્ષિતને પ્રશ્ન થયો, ગોપીઓને પ્રશ્ન ન થયો, સુખદેવજીને પ્રશ્ન ન થયો, પરીક્ષિતને પ્રશ્ન થયો અને મનુષ્ય ભાવ આવ્યો. તો ભગવાન આવા ચરિત્રો કરવાના. શ્રીજી મહારાજે એક વખત ત્યાં પંચાળ ગામમાં હતા, તો બધે ઢોલ નગારા બધા વાગતા હતા. મહારાજ કે આ બધું શું વાગે છે? કે વરઘોડો નીકળ્યો. મહારાજ કે વરઘોડો એટલે શું? કે વરઘોડો હોય ને, જે વરરાજુ હોય ને લગ્ન કરવા જાય ને એનો વરઘોડો નીકળે અને માંડવે જાય છે. મહારાજ કે મારે વરઘોડે બેવું. કે મારા તમારું શું છે? હવે મારે બસ મને શોખ થઈ ગયો, મારે વરઘોડો મારો કાઢો. પણ કે વરઘોડો એમને ન કાઢાય, લગ્ન થાય તો કાઢાય. પણ કે તો મારે લગ્ન કરવા છે. કારણ કે મહારાજ તમે શું ધાર્યું? કે જે ધાર્યું તો મારે વરઘોડે બેવું છે. પણ તમે ગમે ત્યાં પાત્ર શોધી આવો જાઓ, અને સારું પાત્ર શોધજો, પાછું લાકડી માકડું ભેગું ના કરતા. મારે લગ્ન કરવા જ છે, મારે વરઘોડે ચડવું છે. એટલે તાત્કાલિક આ ભક્તો બધા દિવ્ય ભાવવાળા હતા કે આ મહારાજ તો ચરિત્ર આદર્યું. અને પછી હવે તાત્કાલિક કોને શોધવા? તો ત્યાં પંચાળ અને જીણાભાઈ દરબાર એના બેન અદીબા હતા. એટલે અદીબાને પૂછ્યું કે મહારાજને લગ્ન કરવાની ઈચ્છા છે ને તમારે લગ્ન કરવાને? હા તો મહારાજ સારું, કોઈક હું આજનો દરબાર પેલો દારૂનો અફીણ પીતો એને લગ્ન કરું, એને કરતા મહારાજ લગ્ન કરું, મારા તો ધન્ય ભાગ્ય ધન્ય ગણી હું તૈયાર છું. પણ કે મોટા ભાઈ કે એ તમે પૂછ્યો, જીણાભાઈને પૂછવા ગયા કે ભાઈ મહારાજને લગ્ન કરવાનો ઈચ્છક જાગ્યો છે અને હવે તાત્કાલિક કન્યા શોધવાની થઈ છે ને તમારા અદીબા તૈયાર થયા છે, તમારે હવે તો ઝાંખા પડી ગયા. હે આપણને કે કોક શું કહેશે કે તારે ભગવાન લગ્ન કરી લીધા? સારું કઈ વાંધો નહીં. હવે પછી હા પાડી, પછી બધું તૈયાર થઈ ગયું. મહારાજે કહ્યું મહારાજ લગ્ન નક્કી થઈ ગયું છે. હવે મહારાજ કે લાવો નજીકમાં, અમે પણ જોઈ લઈએ ને. અમારે નજીકમાં લાવીને મહારાજને મંડે ઉલટી થવા. એટલી બધી ઉલટી થાય, એટલી બધી ઉલટી થાય કે કઈ પેટમાં કંઈ ટકે જ નહીં. 2-3 દિવસ સુધી સખત ઉલટીઓ થઈ. અને મહારાજ કે બસ મારે તો પેટમાં કંઈ ટકતું જ નથી, બસ આમ તેમ. અને પછી એમ કરતા કરતા પછી ધીરે ધીરે મહારાજને સારું થયું. મહારાજ કે જો આ લગ્નની વાત નીકળી ને એટલે અમને ઉલટી થઈ ગઈ, અમને જગતની ગંધ અમને ગમતી નથી, માયની ગંધ અમને ગમતી નથી. પછી મહારાજનો આખો પ્રસંગ તો પૂરો થઈ ગયો. મહારાજે બધા હરિભક્તોને હલાવી જોયા, દ્રઢતા જોઈ. પછી એક વખત મહારાજ ત્યાં ગરડામાં હતા તો અદીબાને વિચાર આવી ગયો કે શ્રીજી મહારાજ મારી સાથે લગ્ન કરવા તૈયાર હતા અને મને જોઈને ઉલટી થવા મળી, મારો સ્પર્શે કર્યો નહીં, તો મારા માથા પર હાથ મૂકે તો મારા એટલું તો થાય કે ભગવાનનો મારો સ્પર્શ થયો. તો મહારાજ પગથિયા ઉતરતા હતા, એમાં અદીબાના ખભા ઉપર હાથ મૂક્યો. હવે એમાં ગઢડાની બાજુમાં એક ગઢાડી ગામ છે. ગઢાડી ગામના એક આંબા શેઠ છે ને, દરરોજ સવારે 4 વાગે ઉઠીને ન્યાલકરણ કરતા કરતા દાંતણ લઈને દરરોજ મહારાજને આપવા માટે આવતા. એને સવારના પોરમાં જોયું કે મહારાજ અદીબાના ખભા ઉપર હાથ મૂક્યો. અને આને પ્રશ્ન થઈ ગયો મહારાજમાં જીવન ચરિત્રમાં કંઈક ચારિત્રમાં કાળો ડાઘ છે, બાકી તો મહારાજ અદીબા ઉપર હાથ મૂકા મૂકે. એ જતા રહ્યા, પાછા જતા જ રહ્યા, આવ્યા જ નહીં. મહારાજે પૂછ્યું કે હમણાં પેલા આંબાશેર કેમ નથી આવતા? તો કીધું મહારાજ ધામમાં જતા રહ્યા છે. મહારાજ કે હું ગયા વગર કેમનો ધામમાં જાય? મારી મેળે એની મેળે થોડા જતા રહે, હું લેવા જાઉં કે નહીં? ગમે તેમ હોય. મહારાજ કે આંબો હુકાઈ ગયો લાગે છે, મોકલા કે જાઓ તમે પૂછો કેમ નથી આવતા. એટલે પૂછ્યું કેમ નથી આવતા? કે હું આવે કે કેમ? કે મહારાજ અદીબા ઉપર હાથ મૂક્યો. પછી મુક્તાન સ્વામી સમજાવ્યા કે મહારાજને કઈ જગતનો સંકલ્પ નથી, કામનો કોઈ વિચાર નથી, આ તો અદીબાનો એક સંકલ્પ હતો. અને એ વખતે મહારાજે ચરિત્ર કરેલું બધા ભક્તોની કસોટી માટે. અને એને એમ થયું કે મહારાજે મારા મને સ્પર્શ ન કર્યો, હાથે જ ન મૂક્યો, એટલે એનો સંકલ્પ હશે. મહારાજે હાથ મૂક્યો. મહારાજને જો લગ્ન કરવા તો ઘણી બધી કન્યાઓને બધે જંગલમાં મળતી હતી, એને કોઈ જગતની વાસના નથી. વાસનાઓ તમે બધા ભેગા થયા હોત, પછી બધું સમજાય ને વળી પાછું પાવર ચડી ગયો ને આવતા રહ્યા. પણ કહેવાનું શું છે, ઘણી વખત આપણને આવા ચરિત્રનો મનુષ્ય ભાવ આવે. શ્રીજી મહારાજ જેમ જો સીતાજીને ભગવાનમાં રામમાં મનુષ્ય ભાવ ના આવ્યો, સીતાજી રાવણ પાસે રહ્યા. તમે વાલ્મીકી રામાયણ કે તુલસી રામાયણ વાંચજો, એક સંકલ્પ થયો નથી. રાવણ કેટલું બધું પ્રલોભન આપે છે, લેશ માત્ર સંકલ્પ થયો નથી રામ સિવાય, છતાં રામચંદ્ર ભગવાન અગ્નિ પરીક્ષા પસાર કરાવી લો. આપણને લાગે તમને મારામાં વિશ્વાસ નથી, એવું થાય કે નહીં? જેને સંકલ્પ ન થયો હોય છતાં એક લોકમાં એવા ખોટા વાતો ન થાય એટલા માટે ભગવાને રામે કહ્યું કે તમે અગ્નિ પરીક્ષામાંથી પસાર થાવ. અને તુલસી અગ્નિ સળગતા અગ્નિમાંથી પસાર થયા અને કશું થયું નહીં. છતાં મહારાજ જયારે રામચંદ્ર ભગવાન એને અયોધ્યામાં લાવ્યા અને એક ધોબી બોલ્યો, એનું બૈરું કે જતું રહ્યું હશે ને પછી પાછું આવ્યું અને કીધું રામલો રાખે એના બૈરા સીતાજીને હું ના રાખો, જા જતી રહે. હવે રામચંદ્ર ભગવાન કે રાત્રે બધું જોવા નીકળ્યા છે અને સાંભળી ગયા અને ઘેર આવીને એને કહી લીધું લોકમાં મારી વાતો આવી થાય છે. લોકો કેવા માણસો, કેવો હાવ ધમધડા વગરના છે. અરે બધા લોકો આપણી વાતો કરતા હોય છે તો આપણે ગભરાઈ ન જવું.
લોકો તો અમથા લીધા દીધા વગર હવે આમાં રામચંદ્ર ભગવાન શું વાગ, સીતાજીનો શું વાગ, પણ અમુક લોકોને એ વાટવા સિવાય કોઈ ધંધો જ ના હોય. પણ રામચંદ્ર ભગવાને નક્કી કરી લીધું અને બીજે દિવસે લક્ષ્મણજીને મોકલ્યા અને તમે સીતાજી ગયા ત્યાં એને ખબર પડી કે રામચંદ્ર ભગવાને એક ધોબીના કહેવાથી મને મોકલી આપી છે. અત્યારે હોય તો શું કરે? એક લાકડી લઈને ધોબાને મારવા જાય કે તારા બાપનું શું ગયું, મારા ઘરમાં શું કામ હાળી કરે છે, અને જે મારે ને ધોબીને એ કઈ નહીં. અરે ધોબા હું સમજ્યા છે તું? કશું જ નહીં, કઈ મને રામે કીધું ને બસ. ધોબેને જે બોલવું એ બોલે. રામે નિર્ણય કર્યો છે અને રામ મારો પતિ છે, પૂરું થઈ ગયું. એન્ડ. જંગલમાં ગયા રહ્યા અને પછી તમે ખબર છે પાછા લવકુશ ને પાછો એનો જે ઘોડો પકડીને પાછા રામચંદ્ર ભગવાન લેવા ગયા અને કીધું કે તમે પાછા આવો. કે હવે મારે નથી આવું, હવે ભગવાન મને જો ધામમાં લઈ જાય થારું ને. એ વખતે પૃથ્વી ફાટી અને પૃથ્વીમાં જતા જતા સીતાજી આ બોલ્યા છે કે શું કે જન્મો જન્મ મને મારા પતિ તરીકે રામ મળે. અત્યારે બોલે હાથ જન્મે કાળ મૂકો ભટકાય નહીં મને, એવું કે રામચંદ્ર ભગવાનમાં મનુષ્યભાવ નથી આવ્યો. ભગવાન સ્વામીના ચરિત્રમાં જે આ મૂળજી બ્રહ્મચારીના જે તમે પ્રસંગો સાંભળ્યો ને, તમે બ્રહ્માંડ સ્વામી કેવા બ્રહ્માંડ સ્વામી કઈ કઈ વાત કરી, એક વેદ કંતાન આપ્યું નહીં છતાં મહારાજે બ્રહ્માંડ સ્વામીનો કોઈ અને એક બાજુને ગાયકવાડ સરકાર આટલું બધું તૈયારો આપવા. એ વખતે પોતાની 5 કરોડની મિલકત છોડીને સાધુ થયા અને એક શરીર ઢાંકવા માટે મોજ શોખ માટે ક્યાં જોતું હતું, પણ એક વેદ કંતાનું આપ્યું છતાં મહારાજને છોડીને ગયા નથી. આપણે તો ચા નો મળે છોડીને જતા રહે. બોલ 40 વર્ષનો સત્સંગ ને ચાના કપમાં જતો રહે. 40 વર્ષનો સત્સંગ ચાના કપમાં કેટલી તાકાત છે. હવે એ હું સમજુ છું તમે સારંગપુર ચા પીવા તો નથી જ આવતા ને. હમણાં તમે બધા આવો છો શાસીમાનના શ્રાદ્ધ વખતે, તમે કંઈ ખાવા આવો છો? હવે આટલું તમારી ગાડીનું પેટ્રોલ કેટલું થાય? તમારે પોતાની ગાડી હોય તો પેટ્રોલનું ખર્ચ કેટલું થાય? એટલું પેટ્રોલ બસમાં ભાડું આપીને તમે સારંગપુર આવો, પણ તમે ચા પીવા આવો છો, જમવા તો નથી જ આવતા. એ અમે સમજીએ છીએ, પણ છતાં જો જમવાનું આગુ પાછું થયું ને તો છોડીને જતા રહેલો. એ ગોદડું ન મળે એમાં જતા રહે. તમે કઈ ગોદડા માટે આવો છો એવું નથી, તમારે તો મોટો પલંગ છે, એટલો જાડો છે. પણ તોય આપણને લાગી આવે છે પાછા બધા શું કે અમે સંતોને રમાડીએ, જમાડીએ, ખવડાવીએ, પીવડાવીએ, પૂરણપોળી જમાડીએ, બાસુંદી જમાડીએ, લાડુ જમાડીએ અને સંતો અમારો ભાવે પૂછતા નથી. અમે એટલા પણ અમે તમારે કે 4-5 જણા આવેલા, તમે અમારે તો 60,000 આવ્યા. ચલો હવે 60,000 અમારે ઉતારા ક્યાંથી કાઢવા? અમારે બધી સગવડ 60,000 માણસો આવે એટલે તો એટલું ગમે એટલું સંતો દાખલો કરે, 2 મહિનાથી આયોજન પ્લાનિંગ કરે, પણ પબ્લિક જ એટલી હોય, ઘણી પબ્લિકને ધીરજ ન હોય તો આવા બધા કારણો બનતા હોય. પણ આપણે સમાગમ કરવા માટે જઈએ છીએ, લાભ લેવા માટે જઈએ છીએ, દર્શન કરવા માટે જઈએ છીએ. આવી એક સમજણ હોય ને તો આપણને ક્યારે અભાવ ના આવે, મનુષ્ય ભાવ ના આવે. એક વખત મહારાજ એવું પ્રકરણ ફેરવેલું ભગવાન સ્વામિનારાયણ કે કોઈ મને પૂછ્યા કે દર્શન કરવા આવવું નહીં. હવે એમાં બધા સંતો તો ગામડે ગામડે ફરતા હતા અને સંતોનું જીવન એક જ સત્પુરુષ ભગવાન જ હતા, ભગવાનના આધારે બધા જીવતા હતા. તો 4-5 મહિના ફરીને બ્રહ્માંડ સ્વામી ગઢડામાં આવ્યા. હવે કાયદો તો હતો મહારાજને પૂછ્યા કે દર્શન કરવા આવવું નહીં. તો એક ખેડૂતને બ્રહ્માંડ સ્વામી કહ્યું કે મહારાજને પૂછ્યા ને કે બ્રહ્માંડ સ્વામીને દર્શનની બહુ તલપ લાગી છે, 4-6 મહિનાથી દર્શન થયા નથી, આપણા દર્શન બહુ ઈશક છે, તો હું દર્શન કરવા આવું? એટલે ખેડૂત કે હું તો આ કો હાકું છું અને મારે હું નવરો નથી, હું ગામમાં જાઉં તો 1 કલાક થાય મારે આવું જવું પણ એટલે હું આ જવાનું નહીં. બ્રહ્માંડ છે કે તારું કોહ હું હાકું, જા હું હાકીશ, તારે તો એ કોહ ચાલુ રાખવાનો છે ને પેલું ખેતરમાં પાણી પીવા માટે, પણ તું મહારાજને પૂછી આવ. પેલો ખેડૂત પૂછવા ગયો તો બ્રહ્માંડ સ્વામી તો સમર્થ હતા, એને આંખો મેળવીને ધ્યાન કર્યું, આખો કૂવો ઉભરાયો, આખો કૂવો ઉભરાઈને આખું ખેતર પાણી પાઈ દીધું. અને પેલો ગયો મહારાજને પૂછ્યો કે મહારાજ બ્રહ્માંડ સ્વામીને ઈશક છે દર્શન કરવાનો ને એ મને પૂછવા મોકલો છે. મહારાજ કે મારીને કાઢી મૂકો, લાકડી ફટકારો અને ગરડાની સીમમાંથી કાઢી મૂકો. પણ કે મહારાજ તમે દર્શન ન દેવાય તો ના પાડો, પણ મારવાનું શું જરૂરિયાત છે? મેં કીધું ને મારીને કાઢી મૂકો. ખેડૂત તો આવ્યો, હવે ખેતર પાસે આવ્યો તો ખેતરમાં આખા ખેતરમાં પાણી, તો ખુશ થઈ ગયો. અરે હું તો મહિના સુધી કોષ આખો તો એટલું બધું પાણી ક્યારે પી લે? અને પછી તો બ્રહ્માંડ પગમાં પડી ગયો, તમે તો ભગવાન જેવા છો, તમે તો એટલું બધું પાણી આખું મારું ખેતર પાઈ દીધું. એ કાંઈ નહીં, તો ભગવાન નીચે. પણ તું એ તો કે મારે જ હું કીધું કે મહારાજે કીધું છે, હવે આનો તો આખું એક તો આખું ખેતર પાઈ દીધું એટલે તો હવે કહેવાય તો નહીં કે મહારાજે એવું કીધું છે કે દર્શન કરવા ન આવે, પણ ના કંઈક બીજું કીધું કે ને, પણ મહારાજ કીધું એ મારાથી ન કહેવાય. પણ તું વાત તો કરે, શું કીધું મહારાજે? મહારાજે એવું કીધું છે કે એને મારીને લાકડી ફટકારીને ગરડાની સીમાથી બહાર મૂકી દો. તો કે તું લાકડી લે ને મને મારે. બ્રહ્માંડ સ્વામી કે તું લાકડી લે, તું સીજમાં જ આજ્ઞા પાડ, તારે તો આજ્ઞા પાડવાની, મને મારીને કાઢી મૂક. પણ કે બ્રહ્માંડ સ્વામી હું કેવી રીતે તમને મારું? તમે મારા કેટલો ઉપકાર કર્યો છે, આખું પાણી પાઈ દીધું. ગમે તે તું મહારાજને આજ્ઞા પાડ. ના, હું આજ્ઞા ન પાડું. પછી બ્રહ્માંડ સ્વામી કે હું તમને કીર્તન લખી આપું છું, એ કીર્તન લઈને તમે મહારાજ પાસે જાઓ અને કીર્તન મહારાજને સંભળાવજો અને પછી મહારાજ જે કહે એ પ્રમાણે તમે આજ્ઞા લઈને આવજો.
તો ફરી વખત કીર્તન લખીને ગયા અને સુણ ચતુર સુજાણ સુણ ચતુર સુજાણ એ મન ઘટે રે દીનાનાથને. એ અદ્ભુત કીર્તન છે. તમે કીર્તનાવલીમાં જે કીર્તન એક એક શબ્દ જે બ્રહ્માંડ સ્વામી કીર્તન લખ્યું છે. અને પછી એ ગયા પેલા ખેડૂત અને મહારાજે કીર્તન વાંચ્યું. મહારાજની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ કે બોલાવો તમે બ્રહ્માંડ સ્વામીને. અને ત્યાં બ્રહ્માંડ સ્વામીને બોલાવ્યા. મહારાજે ખૂબ સુખ આપ્યું. તો કહેવાનું શું છે કે આવા કટોકટીના પ્રસંગમાં એટલા બધા ભગવાન સામે આવા બધા પ્રસંગો છે. એવા ચરિત્રમાં 500 પરમહંસો દાદા ખાતર બધા જે હરિભક્તો સ્થિર રહ્યા છે. એવી રીતે જોગીજ મહારાજ પ્રમુખ સાહેબના પ્રસંગમાં ઘણા બધા હરિભક્તોની એટલી બધી સ્વામીએ કસોટી કરી છે. ખરેખર સંતોની કસોટી કરી છે, હરિભક્તોને પણ એટલી બધી કસોટી કરી છે. પણ છતાં હરિભક્તો ચોટેલા રહ્યા છે સ્વામીમાં, આ સંસ્થામાં. અને ખાલી આમ અભણ અજ્ઞાની મૂર્ખાઓ નહીં, ઘેટાઓ નહીં પાછા. સિંહ જેવા બુદ્ધિશાળી PhD થયેલા હોય, ડોક્ટરેટ થયેલા હોય, અને IAS થયેલા હોય, CA થયેલા હોય, અને મોટા મોટા જબરજસ્ત દેશ પ્રદેશના સ્વામી આમ રાંઢાણ કરી નાખ્યા હોય. સ્વામી આર્ષદય પણ તમે ફેક્ટરી શરૂ કરો, ફેક્ટરી હાકી ખલાસ થઈ જાય. કેટલા બધા પ્રસંગોમાં એવું બન્યું હોય. સ્વામી દીકરો કે બાપા મારે 5 દીકરીઓ છે, દીકરો આપણને સ્વામી કે જાઓ આપશો, સાચું બોલજો, દીકરો થવાનો છે કે આ થશે, જાઓ. અને દીકરી થાય. એમ કે બાપા મારે લક્ષ્મી જાય. સ્વામી હારું લક્ષ્મી આવી તો પણ કેટલીક ભેગી કરવી. તમે કીધું તો દીકરો થશે કે હારું દીકરી થાય ને. આવો તો કેટલા બધા પ્રસંગો આશીર્વાદ ઊંધા જ પડે આશીર્વાદ. પણ છતાં કઈ નહીં, ભગવાનની ઈચ્છા. તો ભગવાન અને સંતમાં આ દિવ્ય ભાવ રાખવું આપણી સાધના છે. એ જેટલી આપણે આમાં દ્રઢતા કરીશું એટલી આપણી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ વધશે. સદાનંદ સ્વામી મહારાજની